બધા? આઈ હોપ તમે મજામાં છો. પણ મજામાં છું. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો મોર્નિંગ થઈ ગઈ છે અને મોર્નિંગમાં આપણે ચા નાસ્તો થઈ ગયો છે. ઓલમોસ્ટ આપણે બધું જ કામ પતાવી દીધું છે, કેમ કે તાપ ખૂબ જ પડી રહ્યો છે. તાપના લીધે મારે મારા જે ઓસરી છે ત્યાં ખૂબ જ તડકો આવે છે, એટલે હું સવારમાં ઉઠીને પહેલા બધું જ કામ ફિનિશ કરી લઉં છું. જસ્ટ જમવાનું જ બાકી રાખું છું, જમવાનું બનાવવાનું. તો આપણે જમવાનું બનાવવાનું છે, તો આપણે જમવાનું બનાવશું. ત્યાં સુધી તમને હું પહેલા માનવને મળાવી દઉં. માનવ, શું કરો છો બેટા? જય અંબે. તું શું ખાવ છો? શું જોવો છો તું? શું જોવો છો? જો માનવ, એનું બાબુ અને એના રમકડા ત્રણેય સાથમાં બેઠા છે. હે? તો ચાલો, માનવ તો એની મોજમાં છે, ટીવી જોઈ રહ્યો છે, એટલે કે આપણને જવાબ આપશે નહીં. તો હું રસોઈની તૈયારી કરી લઉં અને પછી અંજન આવશે એટલે જમી કરી ને હું મળાવીશ તમને અંજનને. શું કરે છે? લીટા લીટા લીટા. ચલો એકડ એક કરો તો. બોલ તો. માનવ, ઓ માનવ, બોલ તો. એકડ એકો. જો જો બધે ગોળ ગોળ ચકેડા કરી નાખ્યા મારે એકડ એક પર. એ દીકો માનવ, એકડ એક બોલ તો. એમ લખવાનું હોય. ચાલો જય અંબે કહી દો બધાને. ચાલો. No, no, no. માનવ, જય અંબે કહી દો બધાને. એ પાછળ લખો. ચાલો એ લખો. જય અંબે કરો બધાને બીટુ. એ દીકુ એ તો જો એકો. હા ચલો હનુમાન ચાલીસા બોલ દો. ચલો. એકડે એક, પછી બગડે બે, બે ત્રગડે ત્રણ. બોલ તો. બોલ ને ચકલી, અમારી ચકલી. હા બેટા, ચલ હનુમાન ચાલીસા બોલ દે યાર થોડીક. ચલ. જોરથી બોલો, મને સંભળાતું નથી બેટા. સાગર, પછી કપીસ, પછી રામદૂત, મહાવીર. બોલો મહાવીર. બોલો મહાવીર. નથી બોલવું? નથી બોલવું તારે? બોલ મહાવીર. વિક્રમ બજરંગી. બોલો ને. નહીં બોલવું? ઓકે ચાલો, બાય બાય. જય અંબે કહી દો બધાને. ચલો, એ તો છે ને ફ્રેન્ડ, જો ગોળ ગોળ લખે છે, લખવા દો એને અને આપણે કામ પતાવી લઈએ આપણું. તો માનવ છે ને સામેના ઘરે ગયો છે. અમારી ઘરની એક્ઝેક્ટ સામે એક નવું ફેમિલી રહેવાયું છે. તો માનવને ત્યાં છે ને એક ડોગી છે વ્હાઈટ કલરનું. તમે ગઈકાલના આઈ થિંક વિડીયોમાં તમે જોયું હશે ડોગી. તો એ ડોગીના લીધે એને છે ને ત્યાં જવાનું બહુ ગમે છે. એ તો એ ગયો છે તો કે મમ્મી ચાલ તું પણ આય મારી સાથે. તો ચાલો હું પણ માનવ જોડે ત્યાં જાઉં અને જો થોડું ઘણું શૂટ લેવાશે તો હું ત્યાં જઈને પણ થોડું ઘણું શૂટ લઈશ ને તમને બતાવીશ કે ડોગી તમને લગભગ કાલે તમે વિડીયોમાં જોયું જ હશે ને આજે હું એને કમ્પ્લીટ બતાવીશ તમને. માનવ ત્યાં શું કરે છે એ પણ બતાવું. તો ચાલો હું ત્યાં જાઉં છું. ટપી, એ ટપી હે. જો ટપી હે, એ ટપી હે. ટપી માનવ જો તો ટપી. નહીં માનવને નહીં બોલવું. જો જો ટપી હે. કેવું જોવે છે જો તો. હે માનવ. હેલો હેલો કરું છું. ટપી હે જોવે છે. કેવું કેવું જોઉં છું એને. ના એવું નહીં કરવાનું. ચલો માનવને નવી દીદી મળી છે અને દીદી જોડે જો શું કરાવે છે.
માનવ શું કરો છો? નકલી કરાવે છે જો દીદી જોડે. આ શું છે લે? આ તો બંધ કર. તમે શું કરો છો? એ જો આ કચરા કરીએ. આને લાયા હતા આઈસ્ક્રીમ બનાવવા. બરફ બનાવી આમ કરી કરી ખાઈએ. આમ છીણે પીએ કેવું થાય? તમે મગજ વગરની વાત ના કરો. અરે પણ જો જો આ બીજું કાઢ્યું બ્લુ. અરે ખરેખર જો મસ્ત થયો જા. જો કેન્ડી કોઈને ખાઈએ ને તો નહીં મળે. મસ્ત કેન્ડી થઈ જાય જો. જો હવે એક કામ કરીએ. માનો તાર કેન્ડી ખાવી ને હે ને અહીંયા ને ડ્રાય ફ્રૂટ બધું મિક્સ કરીને દૂધ માં કરી કેન્ડી બનાવી દે. જો મસ્ત થાય છે. મેં ચેક કરવા જ બનાવ્યો કે અમે હા મને ખબર છે તે ચેક કરવા જ બનાવ્યું. બાકી આ તમારો ગ્રીન ટી ચૂપ થઈ ગયા તો જો બધી આઈસ્ક્રીમ મોટી બધી આઈસ્ક્રીમ લીધી જ્યારે તો. હલો અને આઈસ્ક્રીમ લેવા આવ્યા છે સાંજ પડે. એનિવર્સરી મમ્મીને એમની પાર્ટી કરીએ આપણે. ચલો તો લો આમાં તો મૂકી દો આઈસ્ક્રીમ જઈએ તો આઈસ્ક્રીમ તો કઈને જ આઈસ્ક્રીમ ખાઈ જવાની તારે. ચાલો કઈ મૂકવાની આને ફ્રીજમાં ખાવાની થોડી ચમચી પાડી દીધી. ઉભરે લાવ ને કઈ ભાઈ બીજી ચમચી. ચલો તો આવીએ હતા આઈસ્ક્રીમ લેવા માટે. આઈસ્ક્રીમ લઈને જઈ રહ્યા છે ઘરે. બેસી જા બસ. તો ચાલો મસ્ત મજાની આઈસ્ક્રીમ ફેમિલી કપ લાયા છે. ફેમિલી કપ હોય પણ આ કપ છે એ કપ નહીં બાઉલ કહેવાય ભાઈ. ખોટું બોલ. ફેમિલી બાઉલ લાયા. આ તો ધરાઈ ધરાઈને આઈસ્ક્રીમ ખાવાની છે કે. ચાલો મસ્ત છે. આપણે હેવનની આઈસ્ક્રીમ નું લાયા છે ફેમિલી પેક. માનવને આપવાની આઈસ્ક્રીમ ખાઈ આજે આમ એકદમ શું કહેવાય ધરાઈ ધરાઈ ધરે આજ મને શું કે મન કે આજ તો કે આપણે ફેમિલી પેક લાવીએ આઈસ્ક્રીમ નો અને આમ પેટ ભરીને ખાઈએ. જરા પેટ ભરીને પછી આઈસ્ક્રીમ ખાવાનું નહીં. અલે યાર કોક વખત તો છે ને એવું આમ જયારે તમે છે ને 30-40 રૂપિયાની આઈસ્ક્રીમ લાવો ને તો અંદર છે ને આટલી જ આવે. બરાબર. અમે ખાલી આટલા આટલા ઠંડુ લાગે છે. હા જો અને તે તો એના કરતા છે ને આ લઈને આવીએ ને તો જપા તો નહીં જેટલી ખાવી એટલે ઝપટવાની કમ. બરાબર. શું કેવું તમારું? શાંતિથી ખવાય તો ખરું દબાઈ દબાઈ નહીં બેટા. ચાલો તો બધા જો આઈસ્ક્રીમ ખાવા માટે આઈસ્ક્રીમ ની પાર્ટી થાય છે. બધાનો જીવ નહીં બારું. હા તારું હા, તું તારું. ખાઈ લે હા બેટા. હા આજે અમારા મનુને થોડો બપોરે તાવ આવી ગયો હતો પણ એના અત્યારે હેલ્થ એકદમ સારી છે અને એટલે એને આઈસ્ક્રીમ ખવડાવી છે કેમ કે એને સવારનું કશું જ આજે મેં ખાધું નતું. માન એને મેં પટાવી અને શીરો બનાવ્યો રાગીનો અને ખવડાવ્યો ને પછી દવા પીવડાવી. હવે ખાઈ લે તારો આખો આરામ ભર્યો થઈ ને ગયો છે. આખો જો તો ચાલો મસ્ત મજાનો આઈસ્ક્રીમ ખાવા માટે. નહીં દેખાતું. દેખાય છે આઈસ્ક્રીમ દેખાય છે બધાને. ચાલો અમે આઈસ્ક્રીમ ખાઈ લઈએ કેમ કે આજે મારા સાસુ અને સસરાની એનિવર્સરી છે તો એમની એનિવર્સરીની પાર્ટી એમને ઘરે કરી હશે અમે અહીંયા કરી લઈએ. ચાલો તો આ કિસ ખાવા માટે આઈસ્ક્રીમ ખાવા